જામનગરના હાપા જલારામ મંદિરમાં દર વર્ષે 17મી જાન્યુઆરીના રોજ પરંપરાગત રીતે રોટલાનો અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ ભવ્ય રીતે રોટલાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। કુલ 111 પ્રકારના વિવિધ રોટલાનો અન્નકૂટ જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યો। આ રોટલાઓમાં વિવિધ સ્વાદ અને રંગોના રોટલાઓનો સમાવેશ થયો હતો। ફ્રૂટ, શાકભાજી તેમજ કઠોળમાંથી બનેલા રોટલાઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। મકાઈ, રાગી, મેથી, પાલક, સીતાફળ, સ્ટ્રોબેરી સહિતના અનોખા અને આરોગ્યપ્રદ રોટલાઓ બનાવવામાં આવ્યા હતા। જય જલારામ। હું અત્યારે હાપામાં જલારામ મંદિર જામનગરથી બોલું છું, જયશ્રી મહેતા। આજે મેં અહીંયા બહુ જ અદ્ભુત નજારો જોયો છે કે સૌથી પહેલા એન્ટ્રન્સમાં 101 કિલોનો જવારનો રોટલો, તો આ કેવી રીતે બન્યો એ ખબર નથી। પછી અહીંયા આવ્યા પછી ખબર પડ્યું કે ભક્તોની લાગણી અને પ્રેમ બાપા માટે જે છે એ હિસાબે એમને બનાવ્યો છે। અને સૌથી મહત્વનું એટલે 111 ટાઈપના રોટલા અહીંયા બનેલા છે, જે પ્રસાદી તરીકે જલારામ બાપાને એમને અર્પણ કર્યા છે। તો એમાં સીતાફળનો રોટલો મેં પહેલી વાર સાંભળ્યો, મેંગો રોટલો, આમે સ્ટ્રોબેરી રોટલો, આવા ડિફરન્ટ ફ્રૂટના વર્ઝનના રોટલા છે। અને હેલ્ધીમાં મેથી, પાલકનો રોટલો, રાગીનો રોટલો, મકાઈનો રોટલો, વઘારેલો રોટલો, ડ્રાયફ્રૂટ રોટલો, તો આવા બધા 111 ટાઈપના રોટલા છે। અને આ જલારામ બાપાને એમને પ્રેમ અને લાગણીથી અર્પણ કર્યા છે। અને હવે અત્યારે અમે પ્રસાદી લેશું અને હું આશા કરું છું કે એમનો જે આશીર્વાદ છે એ અમારી સાથે રહે અને નેક્સ્ટ યર આનાથી વધારે અને સરસ એ લોકો કરે એવી એમને વિશ આપું છું। જય જલારામ। નવનીત સુમૈયા, જલારામ સેવા ટ્રસ્ટ સદસ્ય। 1876માં જલારામ બાપાએ અન્નક્ષેત્ર શરૂ કરેલ હતું। એ દિવસના યાદગીરીના ભાગરૂપે અને એની પ્રેરણા રૂપે આપણે અહીં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજે સતત 11મા વર્ષે રોટલા અન્નકૂટનું આયોજન કરેલ છે, જેમાં અલગ અલગ પ્રકારના 111 જાતના રોટલાનું આપણે અહીંયા દર્શન માટે રાખેલ છે। અને જે દર્શન માટે જેમાં દરેક પ્રકારના લોટ, ડ્રાયફ્રૂટવાળા રોટલા, મસાલાવાળા રોટલા, શાકભાજીવાળા રોટલા, એ રીતે 111 પ્રકારના રોટલાનો દર્શનનો બધાને લાભ મળેલ છે। અને વિશ્વ વિક્રમી સંસ્થા આપણી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલો 7x7નો રોટલો એ પણ આપણે અહીંયા આજે દર્શન માટે રાખેલ છે। એના દર્શન કરી અને લોકોએ ધન્યતા અનુભવેલ છે અને એની પ્રસાદીનો લાભ પણ દરેકે લીધેલ છે।